ઇતિહાસ ભાગ 22. ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય શું છે? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભારત શાંતિ અને સહિષ્ણુતા વરેલો દેશ છે. તેનું જીવંત દ્રષ્ટાંત કયું છે? તો કે હડપ્ય સંસ્કૃતિ. ભારત અનેક વિચારધારાઓનું સંગમ તીર્થ આપણને જોવા મળે છે. ભારતીય પ્રજાએ કોના પ્રત્યે સમભાવ કેળવ્યો છે? તો કે સર્વ જીવો પ્રત્યે. કયો પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો એક ભાગ છે? તો કે હિમાલય. વિદેશીઓનું ભારતીયકરણ કરવા માટે કયા પરિબળને મુખ્ય ભાગ ભજવ્યો હતો? તો કે ધર્મે. પ્રાકૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો કે નદીઓ અને વૃક્ષો. સાંસ્કૃતિક વારસામાં તો કે ઇમારતો અને શિલાલેખ. આપણી લોકમાતા કોને કહેવાય છે? તો કે નદીઓને. ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવવા સૌથી મોટો ફાળો કોનો છે? તો કે નદીઓનો. ભારતે વન્યજીવોની સુરક્ષા માટે શેનું સર્જન કર્યું? તો કે અભયારણ્યોનું સર્જન કર્યું. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી છે પ્રજાનો વૃક્ષ પ્રેમ. દ્રવિડો ભારતમાં આવીને વસ્યા તે પહેલા કેટલી ભિન્ન ભિન્ન પ્રજા ભારતમાં આવીને વસી હતી? તો કે 6 પ્રજા વસી હતી. દ્રવિડો આયા વસ્યા તે પહેલા. કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી હતા? તો કે નેગ્રીટો. ખાસ યાદ રાખવાનું, નેગ્રીટો પ્રજા છે તે ભારતની સૌથી પ્રાચીન નિવાસી હતા. ભારતની સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાંગરી હતી? તો કે સિંધુ અને રાવી નદીના કિનારે. ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંયથી આવી હતી? તો કે અગ્નિ એશિયામાંથી. ભારતમાં જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા આવી હતી તે અગ્નિ એશિયા દેશમાંથી આવી હતી. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને બીજા કયા નામે ઓળખવામાં આવતા હતા? તો કે નિષાદ. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ હતો? તો કે ઓસ્ટ્રેલોઇડનો, જે અગ્નિ એશિયામાંથી આવ્યા હતા. રંગેશ્યામ 4 થી 5 ફૂટ ઊંચાઈ વાકડિયા વાળ ધરાવતી પ્રજાને તો કે નેગ્રીટો અથવા તો નિગ્રો હબસીઓ કહેવામાં આવે છે. રંગેશ્યામ 4 થી 5 ફૂટનું ઊંચાઈ અને વાકડિયા વાળ એને કહેવાય છે નેગ્રીટો અથવા તો હબસીઓ. રંગેશ્યામ લાંબુ પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ ધરાવતી પ્રજાને શું કહેવાય? તો કે ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ. કઈ પ્રજાને માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો વિચાર આવ્યો? તો કે દ્રવિડોને. ભારતીય સંસ્કૃતિમાં કયા વડને પૂજનીય ગણવામાં આવે છે? તો કે કયા વૃક્ષને? તો કે વડને. કયું વ્રત વનસ્પતિ જીવનને ધાર્મિકતા સાથે જોડે છે? તો કે વડ સાવિત્રીનું વ્રત. ભારતીયના રાષ્ટ્ર ચિહ્નમાં કયા પ્રાણીની આકૃતિ છે? તો કે સિંહની. ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો કે દ્રવિડોમાં. દ્રવિડ છે તેમાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ કયા કુળની ભાષા છે? તો કે દ્રવિડની. આર્યો કઈ પ્રજાને નિષાદ ગણતા હતા? તો કે ઓસ્ટ્રેલોઇડને આર્યો છે તે નિષાદ ગણતા હતા. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેજો દડોની સંસ્કૃતિના સર્જક કોણ હતા? તો કે દ્રવિડો. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેજો દડો સંસ્કૃતિના સર્જકો હતા દ્રવિડો. ભારતમાં આવીને વસેલા કયા લોકોને નગર સભ્યતા વિકસાવી હતી? તો કે દ્રવિડોએ. દ્રવિડો છે તેને નગર સભ્યતા વિકસાવી હતી. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કયા લોકો હતા? તો કે નોર્ડિક. ભારતની આર્ય સભ્યતાના નિર્માતા હતા નોર્ડિક. કુષાણ સમ્રાટ કનિષ્કે પ્રથમ કુણાષ્ટ સમ્રાટ હતા. કનિષ્ક પ્રથમે કયો ધર્મ અપનાવ્યો હતો? તો કે બૌદ્ધ ધર્મ. આપણે જે કાંઈ છીએ તે સભ્યતા અને આપણી પાસે જે કંઈ છે તે સંસ્કૃતિ. આપણે જે છીએ તે સભ્યતા અને આપણી પાસે જે કંઈ છે વસ્તુ તેને કહેવાય છે સંસ્કૃતિ. પેઢી દર પેઢી જે કંઈ જીવનમાં મળે તેને શું કહેવાય? તો કે વારસો. આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકોને મૂળભૂત ફરજો દર્શાવેલી છે? તો કે કલમ 51 ક. આપણા બંધારણમાં કલમ નંબર 51 કમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલ છે.
સંસ્કૃતિનું અસ્તિત્વ અને સાતત્ય કેવું છે તો કે પરસ્પરાવલંબી. ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી કયા લોકો આવ્યા હતા તો કે મોંગોલોઈડ. ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી કયા લોકો આવ્યા હતા? મોંગોલોઈડ. મોંગોલોઈડ પ્રજાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે કિરાત. આ યાદ રાખવાનું. ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ભારતમાં મોંગોલોઈડ આવ્યા હતા, જેને કિરાત પણ કહેવામાં આવે છે. કોના સમયથી પ્રકૃતિના વિવિધ તત્વોમાં પહાડો પૂજન્ય ગણાય છે તો કે નોર્ડિકના. નોર્ડિકના સમયથી જ પ્રકૃતિના વિવિધ તત્વોમાં આપણને પહાડો છે તે પૂજન્ય ગણાય છે. ભારતની સંસ્કૃતિ એટલે સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ. કયા દેશ માટે સુજલામ સુફલામ શબ્દો વપરાય છે તો કે ભારત માટે. ભારતની ઇતિહાસ અને સંસ્કૃતિને ઘડવામાં કોણે વિશિષ્ટ ભૂમિકા ભજવી છે તો કે પ્રકૃતિએ. ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કઈ પ્રજાએ આપેલ છે તો કે દ્રવિડોએ. આ ખાસ યાદ રાખવાનું કે ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કઈ પ્રજાએ આપેલી છે તો કે દ્રવિડોએ. પ્રાચીન સમયમાં ભારતને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે તો કે સોને કી ચિડિયા. પ્રાચીન ભારતીય પુરાણોમાં આપણને કેટલી કલાઓ વિશે જાણવા મળે છે તો કે 64 કલાઓ વિશે. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનેલા પત્રો અને વાસણોનો ઉપયોગ થતો હતો તો કે માટીમાંથી જે કંઈ પણ પત્રો છે અને વાસણનો ઉપયોગ થતો હતો. હડપ્પા સંસ્કૃતિનું ઉત્ખનન સ્થળ કાલીબંગાન કઈ જગ્યાએ આવેલ છે તો કે કાલીબંગાન છે રાજસ્થાનમાં. કાલીબંગાન રાજસ્થાન. મલમલનો તાકો કયા શહેરનો વખણાય છે તો કે ઢાકાનું મલમલ. પાટણ તો પાટણના પટોળા. પાટણના કયા રાજાએ અનેક કારીગરોને એટલે કે સાડીઓને શહેરમાં વસાવ્યા હતા તો કે સિદ્ધરાજ જયસિંહે. કોને પાટણમાં તો કે સિદ્ધરાજ જયસિંહે. ગુજરાતમાં પટોળા બનાવવાના કારીગરી કેટલા વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે તો કે 850 વર્ષ જૂના છે પાટણના પટોળા. કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે તો કે જામનગર. બધા આભૂષણોમાં કયા આભૂષણ કિંમતી મનાય છે તો કે હીરા જડિત. એક તટલે શું તો કે એક તટલે કે વણાટ. કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે તો કે ભરત ગૂંથણ કલા. બાંધણી માટે કયું શહેર જાણીતું નથી તો કે જોનપુર. નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી તો કે પટ્ટા. ગુજરાતનું કયું શહેર અકીકના વેપારનું ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે તો કે ખંભાત છે. ત્યાં આપણને અકીકના પથ્થર જોવા મળે છે. વારાણસી કયા રંગની મીનાકારી માટે પ્રખ્યાત છે તો કે ગુલાબી. ખાસ યાદ રાખવાનું વારાણસી તો કે ગુલાબી રંગની મીનાકારી. નીચેનામાંથી કયું શહેર કલા રંગની મીનાક્ષી માટે જગ્યા છે તો કે હૈદરાબાદ. હૈદરાબાદ છે તે લાલ રંગની, વારાણસી ગુલાબી રંગની અને લીલા અને લાલ રંગની મીનાકારી તો કે જયપુર અને દિલ્હી. ગુજરાતમાં કયું શહેર જરી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે તો કે સુરત. ગુજરાતમાં જરદોશી કામ કઈ જગ્યાએ થાય છે તો કે સુરતમાં થાય છે જરદોશી કામ. ગુજરાતમાં કયા સ્થળે 350 વર્ષ જૂનું લાકડાનું કોતરકામ મળી આવેલું છે તો કે સોમનાથમાંથી. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.